નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે જે લોકોને ટૂંકમાં સાવ અંગ્રેજી નથી આવડતું, મતલબ કે શરૂઆત કરવા જઈ રહ્યા છે, મતલબ કે ઘણી બધી વાર એવું કરે છે કે સાહેબ મારી તો હવે ઉંમર થઈ ગઈ, અમને તો અંગ્રેજી આવડતું નથી, હવે તો ભેગું થાય નહીં, હવે તો કેમ કરવું, આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય. અને અભણ એક શબ્દ મેં વાપર્યો. અભણ મતલબ કે એવું નહીં નિશાળે ન ગયા હોય એવું, મતલબ કે જે મેં ઘણી વખત કીધું છે, અભણ કોને કહેવાય કે જ્યારે તમે કોઈ વસ્તુમાં શું કહેવાય, તમને એમાં પારંગત નથી, મતલબ કે તમને એ વસ્તુ આવડતી નથી, એનો મતલબ તમે એ વસ્તુથી મતલબ એનાથી તમે અભણ કહેવાય. તો સેમ વસ્તુ અંગ્રેજી, તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, દેટ મીન્સ તમને અત્યારે અંગ્રેજીમાં થોડીક તકલીફો પડે છે. હું કોલેજ પૂરી થઈને ત્યાં સુધી હું અંગ્રેજીમાં તો અભણ જ હતો, બરોબર છે, એજ્યુકેશન હતું, બટ જેનું જોઈએ એનું નહોતું, તો એનો મતલબ એ વસ્તુમાં હું અભણ હતો. બટ ત્યારથી મેં ચાલુ કર્યું અંગ્રેજી શીખવાનું અને અત્યારે હું એમાં ભણેલો થઈ ગયો છું. તો સેમ વસ્તુ મિત્રો દરેક, હવે તકલીફ શું પડે ખબર, કે મોટી ઉંમરના હોય કે ભાઈ ગમે એ ઉંમરના હોય, અથવા તો આપણને અંગ્રેજી માની લો કોઈ સેન્ટેન્સ બોલે છે ને, તો આપણે કોઈ ગુજરાતી બોલે ને એટલે આપણે મન પડે એવું મગજમાં સેન્ટેન્સ વિચારી લઈએ અને મન પડે એ બોલી લઈએ, પણ ખરેખર એવું ના હોય, બરોબર. અને બીજી એક વસ્તુ એ થાય કે અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરવી, આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય છે. એ પ્રશ્નો તમને હું પૂછીશ કે આ પ્રશ્નો તમારા મગજમાં ઉદ્ભવે છે, અથવા તો એ પદ્ધતિ જે આજે હું તમને સમજાવવાનો છું, એ પદ્ધતિ આજે તમને આવડી જ જશે અને તમે પણ કોઈ પણ એક ટોપિક આપીશ અને એના ઉપર તમે આજે આ વિડીયોની અંત સુધીમાં તમે બોલતા થઈ જશો, એ હું ગેરંટી આપું છું 100%, 101%. નો ગમે અને નો આવડે ને તો ખરેખર આજે ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો, હું તમને ગેરંટી આપું છું. બટ આજે જે પદ્ધતિ તમને કહેવાનો છું, કદાચ તમે ગમે જે વ્યક્તિને સાવ અંગ્રેજી નથી આવડવાનું એને એક વખત આ વિડીયો શેર કરી દેજો કે આ એક વખત વિડીયો જો, અને પછી એવા જે હું સેન્ટેન્સીસ બનાવતા શીખડાવવાનો છું એવું તમારે ગમે એ સેન્ટેન્સ એને આપવાનું, એ તરત જ બનાવી દેશે, હું તમને ગેરંટી આપું છું. રેડી? તો આજે આ પદ્ધતિ જે છે એ અભણ લોકોને અંગ્રેજી બોલતા કરી દેશે, એ હું તમને ગેરંટી સાથે કહું. વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે. મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ જરૂર દબાવી દેજો. તો શરૂઆત કરીએ છીએ આજના મસ્ત મજાના લેક્ચરની. અને હા, વિડીયો ગમે તો કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ પણ મૂકી દેજો દર વખતેની જેમ, જેથી મને ખબર પડે કે નહીં યાર જે તમે મને જે વિડીયો મૂકું છું એ તમને પસંદ તો ક્યાંક ને ક્યાંક આવે છે. ઓકે, શરૂઆત કરીએ. એની પહેલાં મસ્ત હવે ટૂંક જ સમયમાં અંગ્રેજીનો જે બૂસ્ટર ડોઝ રોજ તો કયો છો સર ક્યારથી ચાલુ કરવાનો, કમિંગ સૂન, આવી જ ગયો છે દિવસ. હમણાં ટૂંક સમયમાં વધીને 3 થી 4 દિવસમાં આ સિરીઝ શરૂ થવાની છે. એ સિરીઝ ખરેખર ભયાનક તુફાન લઈ આવશે તમારા અંગ્રેજીના કરિયરમાં, મતલબ કે તમારા જીવનમાં. તો ખાસ આ સિરીઝમાં તમે જોડાજો જેથી કરીને તમને ઘણો બધો ફેર પડશે. ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો સૌથી પહેલાં જ્યારે હું તમને કોઈ પ્રશ્ન પૂછું ને, અથવા તો કોઈ પણ પ્રશ્ન, અંગ્રેજી આવડે છે? હે ભાઈ અંગ્રેજી આવડે? ના સાહેબ નથી આવડતું. કેમ? તો કે નિહાળમાં સાહેબ હરખું શીખડાયું જ નહોતું. અમારા સાહેબ આવતા હતા, મન પડે એવું ભણાવીને વયા જતા હતા. અરે એમાં સાહેબનો વાંક ના કહેવાય આમ તો, કારણ કે સાહેબ અંગ્રેજી એ રીતનું ના શીખડાવી શકે કે તમને બોલતા કરી દે, કારણ કે એ સાહેબને અમુક સમય પર એને અમુક સિલેબસ પૂરો કરવાનો હોય, તેમાં સાહેબનો એ વાંક નથી, બરોબર. બટ ઘણી બધી જગ્યાએ સાહેબો છે જે ભણાવવાનું એ નથી ભણાવતા, તો એમાં સાહેબનો વાંક કહેવાય, એમાં સ્ટુડન્ટનો વાંક ન કહેવાય. મતલબ કે જે કંઈ પણ હોય એ બધું હવે ભૂલી જવાનું છે, કારણ કે ભૂતકાળને યાદ કરી દો અને અત્યારે તમે યાદ રાખો તો એનાથી કોઈ મતલબ છે નહીં. એટલે મતલબ કે કારણ કે શાળામાં હરખું શીખડાયું જ નહોતું, તો હવે ભાઈ શું કરવાનું? પ્રશ્ન એ છે કરવાનું શું? આવું ને આવું રાખશું મગજમાં, મને તો આવડવાનું નથી, મને આમ થશે તેમ થશે, તો કરવાનું શું? તો મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ શીખવાની શરૂઆત કરશો ને, કોઈ વસ્તુ શીખવાની શરૂઆત કરશો એટલે તમારા સમક્ષ ઘણા બધા પ્રશ્નો આવશે. અને એમાં હું વાત કરું સ્પેશિયલી ઇંગ્લિશમાં, કે અંગ્રેજી શીખવાની શરૂઆત કરો, તમે શીખવાની શરૂઆત કરી પણ તમારા મગજમાં 1 2 3 3 3 4 4 5 5 અઢળક ક્વેશ્ચન આવશે. શું ખબર છે સાહેબ? માહોલ જ નથી મળતો. મારી આજુબાજુમાં કેમ અંગ્રેજી બોલવું? કોઈક બોલવા વાળું તો હોવું જોઈએ ને સાહેબ. મને થોડાક
સેન્ટેન્સીસ ખબર પડે, બટ માહોલ નથી મળતો, તેથી હું બોલી નથી શકતો. સાહેબ શબ્દો ભંડોળનો અભાવ, સાહેબ વોકેબ્લરી જ ઇમ્પ્રૂવ નથી થતી. અચ્છા, તો હું વોકેબ્લરી પાકી કરું તો ભૂલાઈ જાય છે, શબ્દો મને ભૂલાઈ જાય છે, તો હવે મારે કરવું શું? મેઇન પ્રશ્ન પાછો એ. અને ક્યાંથી શરૂ કરું અંગ્રેજી શીખવાનું? માની લો કે હું સાવ 0 લેવલથી કરવી છે, તો મારે શીખવાની શરૂઆત કેવી રીતે કરવી? ક્યાંથી શરૂઆત કરું? બટ મિત્રો, આજે હું તમને એક વાત કહું છું કે હવે શું કરવું, શું કરવું એ હું તમને આજે ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું. મિત્રો, આજે હું તમને એવા 3 ટોપિક, મતલબ કે એવી 3 વાક્ય રચના શીખડાવવાનો છું, અને એ પ્રેઝન્ટની, જેથી તમે આજથી કદાચ તમને કાંઈ નથી આવડતું, હું તમને શું કહું છું, બોલો તો, સાંભળો તો, કાંઈ નથી આવડતું. એક વખત પાછું કહું છું, શું કીધું મેં? કાંઈ નથી આવડતું. છતાંય હવે જે હું શરૂઆત કરવા જઈ રહ્યો છું ને, એની ઉપર ખાસ ધ્યાન રાખજો. તમે પણ સેન્ટેન્સીસ બનાવી શકશો વિધાઉટ થિંકિંગ, કાંઈ યાદ રાખ્યા વગર. અને હંમેશા એક વસ્તુ સાહેબ યાદ રાખજો, જ્યારે પણ કોઈ અંગ્રેજી વસ્તુ, even કોઈ પણ ભાષા શીખતા હોય ને, એને સબ્જેક્ટ તરીકે શીખવાની જ નહીં. કોઈ દિવસ ભાષાને સબ્જેક્ટ તરીકે શીખવાની નહીં. અત્યાર સુધી સબ્જેક્ટ તરીકે શીખા ને, વિષય તરીકે શીખા ને, એટલે જ આપણે નથી બોલી શકતા. આપણે વિચારીએ ગુજરાતી સેન્ટેન્સ આવું થાય, અચ્છા એનું ટ્રાન્સલેટ હવે આવી રીતના આમ કરશું તો કોઈ દિવસ નહીં આવડે. પણ આજે કોઈ પણ વસ્તુને વિચાર્યા વગર જ્યારે તમે અંગ્રેજી સેન્ટેન્સ બનાવશો ને, ઇવન થ્રુ, હું તમને એક વાત કહું, આપણે ગુજરાતી તમે હું વાત કરતા હોય તો તમારે ગુજરાતી વિચારવું પડે છે કઈ સેન્ટેન્સીસ બીજી કોઈ ભાષામાં? નહીં. કેમ ભાઈ, ડાયરેક્ટ જ ગુજરાતી આવે તો એવી જ રીતના શું ઇંગ્લિશ ના આવી શકે? અરે આવી શકે, બટ કેવી રીતે? બસ એ જ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. તો હવે ફાઇનલી આપણા ટોપિકની શરૂઆત થાય છે. લાઈક કરી દેજો વિડીયોને, એક વખત લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. અને જે લોકોને અંગ્રેજી નથી આવડતું એને શેર કરજો, અને એની પાસેથી શું કહેવાય ઇન્ફોર્મેશન લેજો કે આ વિડીયોથી તને ફાયદો થયો તો બીજા લોકોને મોકલું, નહીં તો ન મોકલું. એ 100%ની વાત છે. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ બધાએ ફરજિયાત એક વખત મોકલવાનું છે. તો હવે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી, એની તમને ઇન્ફોર્મેશન દેવાનો છું. બટ એની પહેલાં જો તમારે સાવ બેઝિકથી, એકદમ બેઝિક લેવલથી અંગ્રેજી શીખવું છે, બધુંય સ્ટેપ બાય સ્ટેપ શીખવું છે, તો આપણી મોન્સૂન ઓફર ચાલુ છે. આપણી જે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, પ્લે સ્ટોર ઉપરથી સર્ચ કરી લો. ફક્ત 599 રૂપિયામાં 1 વર્ષ સુધીનો આ કોર્સ છે. એમાં બધા રેકોર્ડેડ લેક્ચર હશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું એક જ કોર્સમાં આવી જશે. તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ PDF ફોર્મમાં આવી જશે. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, એનો કોન્ટેક્ટ કરી શકો છો. 6 જુલાઈ સુધી જ ઓફર છે. આમાં રેકોર્ડેડ બધા લેક્ચર આવી જાય સ્ટેપ બાય સ્ટેપ, જેથી તમારે કોઈ વસ્તુ જોવાની જવી પડે કે કયો વિડીયો ક્યાંથી શરૂઆત કરવી. ઓકે, ચલો હવે ખરેખર શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની 3 ટોપિક્સ, મતલબ કે 3 વાક્ય રચના. એના મદદથી તમે કોઈ પણ ટોપિક ઉપર બોલી શકશો. પાછું એક વાત કહું છું, અભણ છો, નથી બોલી શકતા, ક્યાંથી શરૂઆત કરવી એનો ડર છે. આજે હું આ 3 વાક્ય રચના શીખડાવું છું. ખાસ સમજજો, તરત જ તમે કોઈ પણ ટોપિક ઉપર વગર વિચારે બોલી શકશો, વગર વિચારે. તો આજે ટોપિકનું નામ શું છે ખબર? પિક્ચર ટોક. હવે ટોપિક મતલબ પિક્ચર ટોક એટલે માની લો કે તમારી સામે કોઈ એક ચિત્ર છે, અથવા ચિત્ર એટલે મતલબ કે ફોટો જ નહીં. હવે તમે આમ ઊભા છો, તમે ગમે ત્યાં ઊભા હોય ને ત્યાં ઊભા રહ્યો. હવે તમે ઊભા છો ને તમારી આજુબાજુ આમ જોવો તો ઘણી બધી ક્રિયાઓ થતી હશે, અથવા તો તમે કંઈક વસ્તુઓ જોઈ શકતા હશો અત્યારે પ્રેઝન્ટમાં. તો એ બધી વસ્તુઓ અત્યારે તમારી સમક્ષ છે, એને કેમ બોલવી ઇંગ્લિશમાં? જો ફોર એક્ઝામ્પલ, હું અત્યારે અહીંયા જે સિચ્યુએશનમાં ઊભો છું એ હું કહું ને, તો જો 2 છોકરાઓ છે ને અત્યારે હોમવર્ક કરી રહ્યા છે મારી સામે, બરોબર? અથવા તો મને ક્લાસમાં ઘણી બધી ચેર દેખાય છે, અથવા તો એક પંખો દેખાય છે, અથવા તો ઘણી બધી લાઇટ્સ દેખાય છે, કેમેરો દેખાય છે, એક પંખો દેખાય છે, એક રિમોટ દેખાય છે એસીનું, બરોબર? મારી ઘડિયાળ દેખાય છે, હું તમને અંગ્રેજી ભણાવું છું એ દેખાઈ રહ્યું છે મને, મતલબ કે એક મેડમ છે એ પાણી પી રહ્યા છે, બરોબર? તો જે ક્રિયાઓ તમારા આંખની સામે અત્યારે થઈ રહી, એ બધા વાક્યો મારે ઇંગ્લિશમાં ગુજરાતી વિચાર્યા વગર કેમ બોલવા, બોલો તો ગુજરાતી વિચાર્યા વગર કેમ બોલવા, એ હું તમને સમજાવું છું. તો જુઓ, 3 ટોપિક્સ, કોઈ પણ ટોપિક ઉપર. એમાં પહેલી વાક્ય રચના છે સાહેબ, સબ્જેક્ટ, એની બાજુમાં એમિઝાર અને ક્રિયાપદનું ING વાળું રૂપ. મતલબ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, બટ એવું આપણે કાંઈ યાદ રાખવાનું નથી. મતલબ હવે જુઓ, મેં હમણાં શું કીધું, એક મેડમ છે, એક છોકરી છે, એ પાણી પી રહી છે,
બરોબર, મતલબ અત્યારે ક્રિયા કરી રહી છે, તો એ સેન્ટેન્સ તમે આનાથી બનાવી શકો. મતલબ કે સૌથી પહેલા જે ક્રિયા કરતો હોય ને એને મૂકવાનું કોણ? એક છોકરી, એટલે અ ગર્લ. શું? અ ગર્લ. હવે અ ગર્લ હોય તો એની સાથે શું આવે? ઇઝ. હવે ચાલુ વર્તમાન કાળ આપણે શીખી ગયા છે, મતલબ કે જો અહીં કર્તા તરીકે આઈ હોય ને તો એની સાથે એમ આવે. અહીં કર્તા તરીકે હી, શી, ઈટ અથવા તો કોઈ એકવચન નામ હોય તો એની સાથે ઇઝ આવે. વી, યુ, ધેય અને બહુવચન તરીકે નામ હોય અહીંયા કર્તા તરીકે તો એની સાથે આર આવશે. અને પછી જે ક્રિયા થતી હોય એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું છે. મતલબ કે જો એક છોકરી પાણી પી રહી છે તો અ ગર્લ. એક વચન છે એટલે શું આવશે? ઇઝ. અ ગર્લ ઇઝ. હવે પાણી પી રહ્યું છે, પીવું એટલે શું થાય? તો કે ડ્રિંકિંગ. આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે એમિઝાર સાથે. આ ચાલુ કાળ મતલબ એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ આવે ને એનો મતલબ એ ક્રિયા અત્યારે થઈ રહી છે, અત્યારે થઈ રહી છે. વિજય સર અંગ્રેજી ભણાવી રહ્યા છે. સાહેબ વિજય સર એની સાથે એક વચન છે એટલે ઇઝ. વિજય સર ઇઝ ટીચિંગ. ટીચનો સ્પેલિંગ આવો થશે, પાછળ આઈએનજી. કોઈ દિવસ એવું નથી બોલવાનું કે વિજય સર ઇઝ ટીચ ઇંગ્લિશ. આ ખોટું પડશે. હંમેશા એમિઝારની સાથે આઈએનજી વાળું રૂપ આવશે. અહીંયા એમ નહીં કહેવાનું અ ગર્લ ઇઝ ડ્રિંક વોટર, તો ખોટું પડશે. અથવા તો આપણે પાછા એવું બોલશું અ ગર્લ ડ્રિંકિંગ વોટર, આ ખોટું પડશે. હંમેશા એક યાદ રાખવાનું, જે વ્યક્તિ, જે કોઈ પણ પર્સન, જે કોઈ પણ પ્રાણી, જે કોઈ પણ ક્રિયા કરી રહ્યું છે, મતલબ અત્યારે તમારી આંખની સામે, એને પહેલા લખો. એની બાજુમાં એ એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર અને આઈ હોય તો એમ મૂકો. અને પછી જે ક્રિયા એ કરી રહ્યું હોય ને એ ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ આઈએનજી રૂપ લગાડી દેવાનું. મતલબ એવો કે એ ક્રિયા એ વ્યક્તિ અત્યારે કરી રહ્યો છે. મતલબ જ્યાં લખો ગર્લ ઇઝ ડ્રિંકિંગ વોટર તો મારી સામે પાણી પી રહી છે, તો હું આ રીતે વાક્ય બનાવી શકું. વિજય સર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. વિજય સર અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યા છે. હવે ત્યારે તમારી સામે જે ક્રિયાઓ થઈ રહી છે તમારી સામે એ કોમેન્ટ બોક્સમાં લખો. મતલબ કે જો અત્યારે તમે વિડીયો અત્યારે જોઈ રહ્યા તો તમારા મમ્મી છે એ કપડાં ધોઈ રહ્યા હશે, એવું હોય તો તમે લખી શકો કે માય મધર ઇઝ, પછી વોશ એટલે ધોવું થાય અને આઈએનજી લગાડી દો, વોશિંગ ક્લોથ્સ. સિમ્પલ વસ્તુ છે. મારા પપ્પા ટીવી જોઈ રહ્યા છે, અત્યારે જોઈ રહ્યા હોય તો તમે લઈ શકો માય ફાધર, એ ક્રિયા કરી રહ્યા છે એટલે એની બાજુમાં ઇઝ. માય ફાધર ઇઝ. વોચ એટલે જોવું પણ પાછળ આઈએનજી વાળું રૂપ લગાડી દો. માય ફાધર ઇઝ વોચિંગ ટીવી. મતલબ જે ક્રિયાઓ અત્યારે જો હવે કઈ વિચારવું પડે? હવે કઈ વિચારવું પડે? જે ક્રિયા, મારા દાદા મંદિર જઈ રહ્યા છે તો મતલબ કે દાદા અત્યારે મંદિર, માય ગ્રાન્ડફાધર ઇઝ ગોઈંગ, જઈ રહ્યા છે. માય ફાધર ઇઝ ગોઈંગ ટુ ટેમ્પલ. ઓકે, મારી બહેન છે અત્યારે બુક વાંચી રહી હોય તમારી સામે તો માય સિસ્ટર ઇઝ રીડિંગ અ બુક. અચ્છા, ઘણા બધા બાળકો બગીચામાં અત્યારે રમી રહ્યા છે, તમને એવું દેખાય છે અત્યારે ચાલુ ક્રિયા, તો મેની ચિલ્ડ્રન આર, કારણ કે બહુવચન છે તો મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. મતલબ કરતા, એની બાજુમાં એમિઝાર, એની બાજુમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. મતલબ એ તમે ક્રિયા અત્યારે તમારી સમક્ષ થઈ રહી છે એ બોલી શકો. હાલો, આ વાક્ય રચના પ્રમાણે કેટલા વાક્યો બનાવતા આવડે? મતલબ જે ક્રિયા, હવામાં કઈ વિચારવું પડે? બોલો તો કાંઈ વિચારવું ન પડે. જે ક્રિયાઓ થઈ રહી છે એ તમે તમારી રીતે કરતા, પછી એમિઝાર, પછી આઈએનજી વાળું રૂપ. આવું બહુ વિચારવાનું નહીં. આઈ એમ ડ્રિંકિંગ વોટર, વી આર થિંકિંગ, અમે વિચારી રહ્યા છીએ. અથવા હું ટીવી જોઈ રહ્યો હોય તો ત્યારે આઈ એમ વોચિંગ ટીવી. હું તમને બોલાવી રહ્યો હોય તો આઈ એમ કોલિંગ યુ. અમે રડી રહ્યા છીએ, વી આર ક્રાઇંગ. તેઓ રડી રહ્યા છે, દે આર ક્રાઇંગ. તમે શું બોલી રહ્યા છો? વોટ આર યુ સ્પીકિંગ. તમે શું કહી રહ્યા છો? વોટ આર યુ સેઇંગ. તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ. એ તો પછી આના અલગ અલગ ફોર્મેટ છે, તમે બોલી શકો છો. ઓકે, તો આ વસ્તુ થઈ. હવે બીજી એક વસ્તુ, ધેર પછી ઇઝ અથવા તો આર. મતલબ આનો ઉપયોગ ક્યાં થશે ખબર? આનો ઉપયોગ ખાસ સમજવાનું છે કે હંમેશા જ્યારે, હવે જો બધી વાક્યમાં ક્રિયાઓ તો થતી નહીં. અમારે એમ કહેવું તો સાહેબ એક પંખો છે, સાહેબ એક પંખો એટલે સાહેબ એક પંખો નથી, સાહેબ એક પંખો છે, ક્લાસમાં ઘણી બધી ખુરશીઓ છે, બે છોકરાઓ છે,
ઘણી બધી બોટલો છે, ઘણી બધી બુક્સો છે મારા ક્લાસમાં, ટેબલ ઉપર ઘણી બધી બુક્સો પડી છે, મતલબ જે કાંઈ પણ છે જેમાં ક્રિયાઓ નથી થતી, તો એના માટે તમે શું કહી શકો કે માની લો કે આપણે એમ કેવું હોય કે મારા ક્લાસમાં ઘણી બધી ખુરશીઓ છે, તો મતલબ પહેલા ધેર મૂકવાનું, ધેર, પછી જો એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, તો તમે લખી શકો ધેર આર. હવે જે વસ્તુઓ તમને દેખાય છે એ મતલબ જે વસ્તુ વિશે વાત કરો છો એ, તો મેની ચેર્સ, મેની ચેર્સ, સોરી, મેની ચેર્સ ઇન ધ ક્લાસ, ઇન ધ ક્લાસ, ઘણી બધી ખુરશીઓ છે. અચ્છા, આપણે એમ કહ્યું તો ક્લાસમાં બે છોકરાઓ છે, તો તમે કહી શકો ધેર આર. જો બે છોકરાઓ છે એટલે આર. અહીંયા જોવાનું, અહીંયા બહુવચન હોય તો અહીંયા આર, અહીંયા એક વચન હોય તો ઇઝ. ધેર આર ટુ બોયઝ, ધેર આર ટુ બોયઝ ઇન ધ ક્લાસરૂમ. અથવા ક્લાસમાં એક કેમેરો છે તો તમે કહી શકો ધેર ઇઝ અ કેમેરો ઇન ધ ક્લાસ. ઓકે, ક્લાસમાં એક શિક્ષક છે તો ધેર ઇઝ અ ટીચર ઇન ધ ક્લાસ. મતલબ જે વસ્તુ તમને દેખાતી હોય, જે વસ્તુઓ છે ક્લાસમાં, એ આનાથી બોલવા માંડો. કેટલી વસ્તુઓ તમને દેખાય છે? અચ્છા, કિચનમાં આપણે એમ કેવું હોય કે એક બિલાડી છે તો ધેર ઇઝ અ કેટ ઇન ધ કિચન. રસોડામાં એક ફ્રીજ છે, ધેર ઇઝ અ ફ્રીજ ઇન ધ કિચન. ઓકે, મારા બેડરૂમમાં ઘણા બધા રમકડાઓ છે તો ધેર આર મેની ટોયઝ ઇન માય બેડરૂમ. તો આ રીતે જેટલા પણ સેન્ટેન્સ છે આ રીતે બોલી શકો. હજી ત્રીજી વાક્ય રચના, સબ્જેક્ટ કેન V1, મતલબ તમે જે વસ્તુ જોઈ શકો છો અત્યારે, મતલબ કે તમે કોઈ વસ્તુ જોઈ શકો છો કે કોઈ વસ્તુ કરી શકો છો, એના માટે તમે આનાથી ઉપયોગ કરી શકો. મતલબ હું કહું તો કે ભાઈ ક્લાસમાં હું ઘણી બધી છોકરીઓ જોઈ શકું છું, તો તમે એમ કહી શકો સૌથી પહેલા આઈ અથવા તો વી બેયનો ઉપયોગ કરી શકો. જો હું એકલો જોઈ શકતો હોય તો આઈ, અમે જોઈ શકતા હોય તો વી, તેઓ જોઈ શકતા હોય તો ધે. એટલે એ તો પછી ડિપેન્ડ છે સબ્જેક્ટ ઉપર. તો કે મતલબ કેમ કે હું જોઈ શકું છું તો કે આઈ કેન સી મેની બર્ડ્સ ઇન ધ સ્કાય. In the sky, I can see a camera, I can see many chairs, I can see a fan, I can see a teacher, I can see, મતલબ કે હું એક શિક્ષક જોઈ શકું છું, હું ઘણા બધા શિક્ષકો ખુરશીઓ જોઈ શકું છું. મતલબ તમે જે ક્રિયાઓ કરી શકો છો તો તમે કઈ વસ્તુ જોઈ શકો છો, અહીંયા વધારે પડતું તો આપણે જોઈ શકીએ છીએ એના અર્થમાં યુઝ કરવાનું થશે. હવે તમને અહીંયા એક પિક્ચર દેખાય છે. હવે આ પિક્ચર આધારે, હવે જો તમારી ગૂગલ છે, બધા પાસે ગૂગલ હોય જ, ગૂગલમાં તમે સર્ચ કરશો ને પિક્ચર ટોક, એટલે ઘણા બધા પિક્ચર્સ આવશે. હવે એક પિક્ચરને લઈ લેવાનું, એ પિક્ચર ઉપરથી તમારે મંડવાનું બોલવા, આ 3 પદ્ધતિથી. રેડી? અહીંયા મેં તમને એક ડેમો આપ્યો છે, મતલબ અહીંયા તમને ડેમો આપ્યો, કેટલા સેન્ટેન્સીસ બોલી શકું જુઓ. આનાથી તમે જે ક્રિયાઓ અત્યારે આમાં કરી રહ્યા છે એ તમે આના દ્વારા બોલી શકો. મતલબ કે જો તમે શું કહી શકો કે ભાઈ પહેલા તો તમે કહી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે સેલિબ્રેશન. આ બર્થડે સેલિબ્રેશનનું આખું ટૂંકમાં ચિત્ર છે. અથવા તો તમે એમ કહી શકો જો આ એક શું કહેવાય એક ભાઈ છે એ ફોટા પાડી રહ્યો છે, તો માની લો કે આપણે એમ કહી શકીએ કે અ મેન પછી ઇઝ પછી ટેકિંગ એટલે ફોટા લઈ રહ્યો છે, અથવા તો ક્લિકિંગ, વોટ એવર તમે યુઝ કરી શકો. બરોબર? મતલબ કે આપણે એમ કેવું હોય કે ઇઝ ટેકિંગ ફોટોઝ ઓફ બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટીના ફોટા પાડી રહ્યો છે. પછી બર્થડે ગર્લ, આ બર્થડે ગર્લ છે એ કેક કાપી રહી છે, તો એના માટે તમે શું કહી શકો? જો મારી સાથે સાથે બોલતા જાઓ, બર્થડે ગર્લ, મતલબ કે આ બર્થડે ગર્લ એ ક્રિયાપદ કરતા છે. બર્થડે ગર્લ એક વચન જ હોય ઇઝ. બર્થડે ગર્લ ઇઝ પછી તો કે કટિંગ, કાપવું એટલે કટિંગ થાય, કટિંગ અ કેક. બરોબર? પછી તમે અહીં જુઓ તો કે આ બે છોકરાઓ નાચી રહ્યા છે, તો ટુ ચિલ્ડ્રન બે બહુવચન છે, એની સાથે શું આવશે? આર. ટુ ચિલ્ડ્રન આર ડાન્સિંગ. બરોબર? તો હવે જે ક્રિયાઓ થતી હતી એ જોઈ લીધું. હવે તમે આના દ્વારા કઈ કઈ વસ્તુઓ તમે જોઈ શકો છો, એ આ બે વસ્તુથી તમે કહી શકો ધેર આર, જુઓ આનાથી ધેર આર મેની બલૂન્સ ઇન ધ પિક્ચર. પછી તમે કહી શકો કે આઈ કેન સી, જો આઈ કેન સી केक, आई कैन सी मेनी गिफ्ट्स, आई कैन सी क्या बोलते हैं फ्रेंच फ्राइज, आई कैन सी पॉपकॉर्न, आई कैन सी मेनी आइसक्रीम.
actually I can see whatever you can say that I can see two speakers. ઓકે, તો જેટલા પણ શબ્દો છે, જે ક્રિયાઓ થતી હોય એ ક્રિયાઓ આના દ્વારા દર્શાવી દેવાની, જે વસ્તુઓ તમે જોઈ શકતા હોય એ બે વસ્તુ આના દ્વારા તમે કહી શકો. તો મતલબ જે કાંઈ આવી રીતના આખું પિક્ચર તમારે લઈ લેવાનું, એક ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરી લો અથવા તો ગૂગલ ઉપર રાખો અને પછી એક જે ક્રિયાઓ થતી હોય આના દ્વારા અને જે વસ્તુ દેખાય છે આ બે વસ્તુ ઓલ્ટરનેટ તમે વાપરી શકો. મતલબ કે તમે એમ કહી શકો કે there are many balloons in the picture, અથવા તો I can see many balloons in the picture. તમે આનાથી સેન્ટેન્સ બનાવો કે આનાથી સેન્ટેન્સ બનાવો, બોથ આર રાઈટ. ઓકે, તો આ રીતે તમારે આખું પિક્ચર છે એ તમે બોલી શકો, વાતચીત કરી શકો. ઓકે, હવે આ વસ્તુ થઈ ગઈ. આગળ હજી એક પિક્ચરની આપણે વાત કરીએ. આ એક ડેમો આપું છું, બરોબર. અને ખાસ મિત્રો, હવે ઘણીવાર થાય એવું કે આપણને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર તો ખબર પડી ગઈ, બટ સાહેબ વોકેબ્યુલરી કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી. તો હવે વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કઈ રીતે કરવી એના માટે મિત્રો આપણી જે એક ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે, હજી તમે નથી લીધી તો લઈ લેજો. 99 રૂપિયા પ્રાઇસ છે. એમાં બધા 3000+ વર્ડ્સ અને સાથે સાથે એમાં તમને દરેક પ્રકારના વર્બ્સ પણ આવી જશે અને ફક્ત 99 રૂપીસ છે. આ QR કોડ ઉપર સ્કેન કરી 99 રૂપીસ ટ્રાન્સફર કરી આ નંબર ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી દેશો પેમેન્ટનો, તરત જ તમને આ બુક છે એ PDF સ્વરૂપે તમને વોટ્સઅપમાં મળી જશે. તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ઓકે, નેક્સ્ટ હવે બીજું એક આખું પિક્ચર આવી ગયું છે. તો આ પિક્ચરને તમે કઈ રીતે કહી શકો? તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. ઓકે, હવે તમે જોઈ શકો છો કે બે છોકરાઓ ફૂટબોલથી રમી રહ્યા છે. હાલો, તો બે છોકરાઓ એટલે શું થાય? કરતા, ટુ બોયઝ. જો સિમ્પલ જ વસ્તુ છે, જે ક્રિયા કરતા એને બહુવચન છે એટલે આર મૂકો. ટુ બોયઝ આર પ્લેઇંગ વિથ ધ બોલ. રેડી? એના પછી તમે કહી શકો એક છોકરી ચિત્ર દોરી રહી છે, પેઇન્ટિંગ કરી રહી છે. તો અ ગર્લ, મતલબ કે અ ગર્લ ઇઝ પેઇન્ટિંગ, બરોબર છે. એક છોકરો બુક વાંચી રહ્યો છે તો અ બોય ઇઝ રીડિંગ. ઓકે, એક છોકરી હિંચકા ખાઈ રહી છે. હવે જો હિંચકાને અંગ્રેજીમાં સ્વિંગ કહેવાય. શું કહેવાય? સ્વિંગ. એવી જ રીતના જ્યારે હિંચકા ખાઈ રહી હોય એને પછી આની પાછળ ING લગાડી દેવાનું, બરોબર. તો અ ગર્લ ઇઝ સ્વિંગિંગ ઇન ધ પિક્ચર. ઓકે, પછી તમે હવે શું જોઈ શકો છો? તો કે ઘણા બધા વૃક્ષો જોઈ શકો છો. તો આઈ કેન સી મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર. I can see many trees in the picture. અથવા તો તમે શું કહી શકો? there are many trees in the picture. I can see cloud in the sky. cloud એટલે વાદળાઓ. રેડી? તો તમે કહી શકો I can see clouds in the ટૂંકમાં ઇન ધ સ્કાય. રેડી? અને આ એકદમ મસ્ત મજાનું સુંદર બ્યુટીફુલ પિક્ચર છે. તો ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર. તો આવી રીતે સાહેબ જેટલા પણ સેન્ટેન્સીસ હોય આવા પિક્ચર રોજે બોલતા રહ્યો. હવે આમાં તમે મને કયો છે, આમાં કંઈ ભણેલાની જરૂર છે? જે ક્રિયા કરતા હોય, જે કરતો હોય એનું નામ, અથવા તો પછી એમ ઇઝ આર કોની સાથે શું આવે એ મેં કહી દીધું, અને જે ક્રિયાપદ હોય એની પાછળ ING વાળું રૂપ. કેટલા વાક્યો બનાવવાના છે? રોજે પિક્ચર ટોક કરો, અથવા તો પિક્ચર ન જોતું હોય તો કે ગાર્ડનમાં વયા જાઓ, અથવા તો તમે રોડ ઉપર ઊભા રહી જાઓ, અથવા તો તમારા ઘરની બહાર ઊભા રહી જાઓ અને જે વસ્તુ દેખાઈ રહી છે, બરાબર, એક છોકરો છે એ સાયકલ ચલાવી રહ્યો છે અથવા તો એક છોકરો છે બાઇક ચલાવી રહ્યો હોય, અત્યારે તમે કહેજો અ બોય ઇઝ ડ્રાઇવિંગ અ બાઇક. બરોબર છે. પછી ઘણા લોકો છે એ મંદિરે જઈએ તો મેની પીપલ આર ગોઈંગ ટુ ટેમ્પલ. જ્યાં ધ્યાન એ રાખવાનું છે કે જે એમિઝાર મૂકો છો એની બાજુ ક્રિયાપદનું ING વાળું રૂપ મૂકવું ફરજિયાત છે. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખજો, પછી કહેતા નહીં કે ભૂલાઈ ગયું. કારણ કે નકર આપણે શું કરશું? કાંઈ એમિઝાર ખાઈ જશું અને કાંઈ ING વાળું રૂપ ખાઈ જશું. બે તો ભેગું ક્યારે કરવાનું? નહીં આવડે. એટલે આ રોજે પિક્ચર ટોક કરશો, રોજે બોલશો તો ક્યારેય ભૂલાશે નહીં. રોકી કરશો અને કરવું જ પડશે, તો જ થશે, તો જ તમે પણ સારી રીતે અંગ્રેજી બોલી શકશો. અને ફરી એક વખત કહી દઉં છું કે આ બધી વસ્તુઓ જો તમારે સાવ બેઝિકથી આવી જ રીતે બધા ટોપિકને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોવા છે તો એના માટે આપણી જે આ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે ને એને ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને ફક્ત 1 વર્ષનો કોર્સ છે ને, 1 વર્ષના કોર્સની કિંમત ફક્ત 599 રૂપિયા છે 6 જુલાઈ સુધી. ત્યારબાદ આ 599ના એક્ઝેક્ટ ડબલ
છે એ પ્રાઇઝ થઈ જશે. વધુ ઇન્ફોર્મેશન માટે નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો અત્યારે જ આનો ઓફરનો લાભ લઈ લેજો. અને સાથે સાથે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા તો જોડાઈ જાજો. QR કોડ છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ લખશો તો ત્યાંથી નહીં તમને મળી જશે. અથવા તો આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને સર્ચ કરી અને એને પણ ફોલો કરી દેજો. અને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો. આ બધી જગ્યાએ જોડાવાનું એક જ રીઝન છે સાહેબ, કે જ્યાંથી તમને અમે બહુ સારી રીતે મદદ કરી શકીએ અને તમને અંગ્રેજી બોલતા કરી શકીએ. નીચે વોટ્સઅપ ચેનલની લિંક આપીશ, અથવા તો આમાં મેસેજ કરશો ને હાય એટલે તરત એક લિંક આવશે. લિંક ઉપર તમને ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો. તો મિત્રો હવે તમારે મને આજના લેક્ચર વિશે સ્પેશિયલી 1-2 શબ્દો કોમેન્ટ બોક્સમાં કહેવાના છે કે કેવો લાગ્યો વિડીયો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે. જો મજા આવી હોય તો એક વખત હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો અને લાઇક કરી દેજો. જેટલા લોકો જોઈ રહ્યા છે બધા વિડીયોને લાઇક કરી દેશે. અને ખાસ તો મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે આ ચેનલ તમને ભવિષ્યમાં ઘણો બધો ફાયદો અપાવવાની છે. હું તમારા માટે એક નવી સિરીઝ લઈને આવી રહ્યો છું, બૂસ્ટર ડોઝ કોનો અંગ્રેજીનો. તો એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.